हेलो गाइस, आप भी जानना चाहते हैं कि इस मंदिर का क्या रहस्य है? तो आइए हमारे साथ जुड़े रहिए, हम देखते हैं क्या है रहस्य इस मंदिर का। તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું મસ્તાન 009 ચેનલમાં. આપણી યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી નાખજો યાર નવા હોય તો. અને આજે આપણે વાત કરીએ તો આપણે આગલો વ્લોગ નાખ્યો હતો કે કારધારી માતાજીનું મંદિર છે, રહસ્ય છે ત્યાંનું. તો આપણે ત્યાં આજે જવાના છીએ. આપણી જોઈ લ્યો બાઇક પડી છે, જેવી જઈડી એવી ઉપાડી આવ્યા. આપણે કેમેરામેન છે ભેગા, એટલે આપણે આજે જવાનું છે. તો આપણે ગાડી લઈને જાતા આવી. રવિભાઈ ને કીધું હતું પણ એ આવ્યા નહીં. આપણે રહસ્ય જેવું મંદિર છે, આપણે વ્લોગ હતો પણ એમાં તમને વોલ્યુમમાં થોડીક તકલીફ પડતી હશે, એટલે આજે છે ને આપણે પાછા જાય જોતા આવી અહીંયા મંદિરમાં શું રહસ્ય છે ને. હાલો જાય આપણે. गजब बेइज्जती है। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને આપણે જાણવાનું છે, તમે પણ જાણવા માંગો છો આ મંદિરનું રહસ્ય? તો ચાલો પહેલા આપણે દર્શન કરતા આવી પછી તમને જણાવું. તો મિત્રો જોઈ શકો છો તમે, આ માતાજીનું મંદિર છે. અહીંયા તમને મારા આગલા વ્લોગમાં જોઈ લેજો તમે, વ્લોગ પહેલો કા બીજો એમ કાંઈ કરેલી છે, એ વ્લોગમાં પણ મેં નાખ્યું હતું આ મંદિરનું, તમે જોઈ લેજો. અને અહીંયા આપણે વાત કરીએ તો કારધારી માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું મંદિર છે, એન્ડ વચરાજનું મંદિર છે, અને આ બાજુ આપણે પીરદાદાનું મંદિર છે. અને આ બાજુ મસ્ત લોકેશન છે જે આપણે રીલ બનાવી શકીએ. વ્લોગ કોઈ પણ જાતનો મિની વ્લોગ કંઈ આપણે ફૂલ વ્લોગ તમારે વિડીયો અપલોડ કરવો હોય તો મસ્ત મંદિર છે. એટલે હું તો રોજ આવું છું અહીંયા, મોજ આવી જાય યાર. પણ રોજના વિડીયો અહીંનો ન નખાય ને એટલે વાયરલ ન થાય, એટલા માટે. પણ તમે અહીંનું લોકેશન જોઈ લો, મસ્ત છે. અને આ મંદિરની આપણે વાત કરીએ ને, જો અત્યારે હાલ નવરાત્રિ આવે છે એટલે અહીંયા શું કહેવાય, ગરબીનું શણગાર એ બધું કામ ચાલુ છે. એટલે રહસ્યની વાત કરીએ ને તો બહુ મોટું રહસ્ય છે. એટલે ટૂંકમાં તમને સમજાવું કે અહીંનું કાંઈ પણ આપણે મિત્રો નારિયેલ કે આપણે કોઈ પણ વસ્તુ લઈ આવીએ છીએ ઘરેથી, તો અહીંયા ચડાવવામાં આવે છે ને જે વસ્તુ, એ મિત્રો ઘરે લઈ જવામાં નથી આવતી.
વસ્તુ, એવું કંઈક રહસ્ય છે. અને અહીંયા એવો નાનકડો કંઈક શું કહેવાય આપણે વીડો જો કે કૂવો કહે ને એવો નાનકડો રહસ્ય છે અહીંયા. ગમે એટલું મિત્રો વરસાદ હોય કે ના હોય ત્યાં પાણી ખૂટતું જ નથી. અહીંયા પણ એવી મોજ આવી જાય વરસાદમાં. અહીંયા પાણી એટલું જાતું હતું ભાઈ, ત્યારે હું ચાલુ વરસાદમાં હતો એટલે વ્લોગ બનાવી ના આવ્યો, પણ અત્યારે પાણી નથી, આપણે બનાવવા આવ્યા છીએ તો ટાણે પાણી નથી એટલે એ વાંધો છે. પણ અહીંયા ફૂલ મોજ આવી જાય એવી મજાની એમ મસ્ત છે. મંદિરમાં તો યાર ગમે ત્યાં જાઓ ત્યાં તમને મજા જ આવે. કોઈ જગ્યાએ મંદિર એવી વસ્તુ છે જ્યાં તમે પગ મૂકો ને તો તમને શાંતિ મળે છે. જ્યાં પગ મૂકો મંદિરમાં તમને મજા આવી જાય કે ના ભાઈ મંદિર જેવી ક્યાંય મજા નથી. ના મંદિર તમે લાગતું હોય છે કે ક્યાં આવેલું છે, આપણે નંદાણા ગામમાં જ આવેલું છે. મામાદેવનું મંદિર છે, ત્યાંથી રસ્તો જાય છે, બોર્ડ મારેલો જ છે સાઈડમાં. ધારધારી માતાજી જો કે ટૂંકમાં વીડાવાળી માતાજી તરીકે ઓળખાય છે. આપણે હવે નાના મોટા વિડીયો શૂટ કરી લઈ. મિત્રો આપણો આ વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. જેમ કે આપણે આગલો વ્લોગ નાખેલો જ છે. તમારે જો આ મંદિરનું રહસ્ય જોવું હોય તો આપણે આગલા વ્લોગમાં જોતા હો અને આ પેલા સબસ્ક્રાઈબ બટનને દબાવતા આવજો. આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો, લાઈક કરજો, શેર કરજો. મજા આવે તો આપણા ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે, એમાંય પણ ફોલો કરતા આવજો. અહીંયા થોડાક છાંટા આવે છે ને તડકો છે એટલે આપણે હવે વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આપણો ઓલો બ્લોગ છે એમાં રહસ્યનું બધી રીતે તમને મંદિરના દર્શન બધું છે, તો એમાં જ જોતા આવજો. અને અહીંયા આપણે આ વિડીયો બંધ કરીએ છીએ.